વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામે યુવકની નિર્મમ હત્યાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે। વાડીના માલિકના ખેત મજૂરે યુવકની હત્યા કરી નાસી છૂટ્યો હતો। આરોપીને ગણતરીની જ કલાકોમાં એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો। વડિયા તાલુકાના બરવાળા બાવીશી ગામના 32 વર્ષીય કાઠી યુવક કરણદેવવાળા નામના યુવકની હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં રેડાટી વ્યાપી ગઈ છે। કરણદેવવાળા રાત્રે પોતાના ખેતરે ગયા હતા। તે દરમિયાન ખેત મજૂર રવિ કરોડિયાએ ટ્રેક્ટર પર રીલ બનાવતા રવિને કરણદેવવાળા દ્વારા ઠપકો અને તેનું મન દુઃખ રાખી પોતાની વાડીમાં કામ કરતા રવિ કરોડિયાએ પથ્થરો અને પાઇપ વડે હુમલો નિર્મમ કરી હત્યા કરી હતી। મૃતકનું બાઇક લઈ આરોપી ફરાર થયો હતો। વડિયા પોલીસે ગુનો નોંધી હત્યારા રવિને ઝડપી પાડવા અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી। ગણતરીની જ કલાકોમાં અમરેલી એલસીબીની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો। વડિયા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। વડિયા પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા। ગત તારીખ 22ના રોજ ખેત મજૂર તરીકે રવિ કરોડિયા મધ્યપ્રદેશના છેલ્લા 4 વર્ષથી ખેતી કામ કરતો હતો। ખેતી કામ શરૂ હતું તે દરમિયાન કરણદેવવાળા ટ્રેક્ટરનું ડીઝલ આપવા વાડીએ ગયા હતા। ત્યાં ટ્રેક્ટર બરોબર ચલાવતો ન હતો અને તેમનો ઠપકો આપતા ખેત મજૂર કામ કરતો રવિ કરોડિયાએ યુવકની નિર્મમ હત્યા નિપજાવી બાઇક લઈ નાસી છૂટ્યો હતો। જે કે સિંગુર સાથે રાજુ કારિયા વડિયા। સર, બરવાળા બાવીસીમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે, આખો મામલો શું હતો? વડિયા તાલુકાના બરવાળા બાવીસા ગામે રહેતા કરણદેવ અશોકભાઈ વાળા કે જે રાત્રે પોતાના ખેતર પર ગયા હતા ત્યારે તેમના જે ખેતી કરતા મજૂર એમના દ્વારા ટ્રેક્ટર જેમ તેમ ચલાવતા હોય એની રીલ્સ બનાવતા હોય આ બાબતે તેમના મજૂર રવિ જેમાં બી કરોલિયા કે જે મૂળ મધ્યપ્રદેશના છે એમને ઠપકો આપેલ। આ બાબતનો ખાર રાખી તેમના મજૂર દ્વારા તેમને રસ્તામાં બાઇક પર પાઇપ વડે માર મારેલ અને ત્યારબાદ પથ્થરની જીવલેણ મોઢાના ભાગે હુમલો કરવામાં આવેલ। આ બનાવમાં કરણદેવ અશોકભાઈ વાળાનું અવસાન થતાં વડિયા પોલીસ સ્ટેશનમાં હાલમાં મર્ડરનો જે BNS કલમ 103 તથા સાથે જ એમનું બાઇક લઈને ત્યાંથી ભાગી ગયા હતા એની સેક્શન 309 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં તાત્કાલિક પોલીસ દ્વારા આ બાબતે ટીમો બનાવી આરોપીને ધરપકડ કરવામાં આવેલ છે। આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ હાલમાં પોલીસના ધ્યાનમાં કોઈ આવ્યો નથી।